मुक्तकेशी चतुर्भुजाम कालिकाम दक्षिणाम दिव्याम मुंडमाला विभूषिताम परित्राण परायणे सर्वस्यार्थी हरे देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हे भवानी हे जगदंबा અમે તને નમીએ છીએ માં જોગમાયા આદિશક્તિ માં પરાંબા જેટલા અર્થ કરો એટલા ઓછા છે। આજે હું અને તમે જે પ્રાંગણમાં એકત્રિત થયા છીએ એનું જેટલું તમને આનંદ હશે જેટલું મને આનંદ હશે એથી વિશેષ આપણી માં દાદલને હશે। અને મિત્રો એથી વિશેષ જો વાત કરું તમે આયા કોઈ રહેતું હોય હું મારી સાહિત્યિક ઉપમામાં વાત કરું તો આયા કોઈ રહેતું હોય ને પૂછજો કે માતાજીના અન્ય દિવસના ફળાના જડાહડા તેજની પૂછજો અને આજે જે માતાજીનો તેજ હશે ને કંઈક અલગ હશે। કારણ કે મારા બાળ મારા આંગણે આવ્યા છે ને મારું સંતાન મારે આંગણે આવ્યું છે ને। એક નાનું એવું બાળક હોય શાળામાં ભણવા ગયું હોય હાજક ટાણે પાછું આવે અને પાછું આવે ને એની માને જેવો હાશકારો થાય એવું ને એવું આપણી માં દાદલને હાશકારો થાય। બાપ જગદંબા તો જગદંબા છે માં તો માં છે। કવિ બોટાદ કરે તો એ હદે કીધું કે મીઠા મધુન મીઠા મેં હુલાર લો એ મીઠી તે મોરી માત રે જનની જોડ સકી નહીં જડે રે। હું બધી વખતમાં આખા જગતને ફરી ચૂકું આખા જગતનો રસ ઘોડીને પી જાઉં માં મને તારી જોડ ક્યાંય મળવાની નથી। એ માં મને તારી જોડ નથી મળવાની। હું માનો જ પ્રસંગ લઈને એક વાત કરું અહીંથી એક વાત માંડવી। સ્વામી વિવેકાનંદને જે આપણે આ રાષ્ટ્ર ઓળખે જે યુવાઓને સંદેશો દેનારો એ જે ભગવો સંત હતો જે તે વખતમાં એના ઘરમાં ખાવા દાણો નહોતો એની માં ચિંતા કરતી। સ્વામી વિવેકાનંદને ખબર છે કે હું ઘરે જઈશ ખાવા દાણો નથી એક માણસ ખાઈ શકે એટલું અન્ન મારા ઘરમાં છે। મારી માં છે ને એ એમ નહીં કે મને ભૂખ લાગી હું જઈશ ને તું મને એમ કહેશે મારું પેટ ભરાઈ ગયું। મારું નરેન્દ્ર નામ હતું સ્વામી વિવેકાનંદનું કે નરિયા દીકરા તું ખાઈ લે મારું પેટ ભરાઈ ગયું। નરિયા દીકરા તું ખાઈ લે મારું પેટ ભરાઈ ગયું। મિત્રો સ્વામી વિવેકાનંદમાં એટલી ચેતના હતી ભારત ભૂમિનો ઈ સંત અને ઈ વખતમાં સ્વામી વિવેકાનંદ ઘરે જતા ને તો કહેતા કે માં મને તો ત્યાં આમંત્રણ હતું તો મેં ત્યાં જમી લીધું માં તમે જમી લો। માં મને ત્યાં આમંત્રણ હતું મારા મિત્રોએ બોલાવ્યું હતું ત્યાં મેં જમી લીધું મારું પેટ ભરાઈ ગયું માં તું જમી લે। આવા કઈક પ્રસંગ ઘટતા ગયા સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ ભૂખ્યા પેટે હોઈ જવું પડતું। પણ એનો જે ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ એ રામકૃષ્ણ પરમહંસે એક વખત એમ કીધું કે વિવેકાનંદ તને આટલી બધી પીડાવું છે આટલું તું જગતમાં જીવો છો ને એટલી બધી પીડાવું ભોગવું આ પેટનો કોઠો ક્યાં સુધી તું આવો કોરો રાખીશ। બેટા આજ માં કાળી પાસે કંઈક માંગી લે। હે માં કાળી ઓ બેઠી જો તું હમણાં બારણું ખોલીશ ને આ દરવાજાનું એ દરવાજા પાછળ માં કાળી બેઠી માં કાળી પાસે ગમે એ માંગી લે માં કાળી તું તને બધું દઈ દેશે। હે હું હે ગુરુ હા જા આ દરવાજો ખોલ અને સામે માં કાળી બેઠી જા નરિયા જા। દરવાજો ખોલ્યો દરવાજો ખોલીને બરાબર આમ ગડગડતી દોટ મૂકીને આમ માના દર્શન કર્યા પાછો દરવાજો ખોલીને પાછો આવ્યો। રામકૃષ્ણ પરમહંસે ખભે હાથ મૂકીને એમ કીધું કઈ માંગ્યું ના ગુરુ હું ન માંગી શક્યો। હે હું ન માંગી શક્યો ગુરુ તો કે જા બીજી વખત જા બીજી વખત ન માંગી શક્યો ત્રીજી વખત મૂક્યો ત્રીજી વખત ન માંગી શક્યો તો કેમ નથી માંગ્યો માનું સ્વરૂપ એવું છે ને હું ભૂલી જાઉં છું શું માંગું ભલા માણા હું ભૂલી જાઉં છું માનું સ્વરૂપ મને મીઠપ લાગે મને એમ લાગે હું વારી જાઉં। એ જગદંબા હું વારી જાઉં। અમે જેથી દાદલ માના આંગણા સામે આવી તો અમને એમ થાય માં અમે તને વારી જઈએ હવે શું માંગવાનું રહ્યું। કેટલી યુક્તિઓ કરીને કેટલી યોજનાઓ રાખીને આપે મહારાષ્ટ્રની ધરતીમાંથી આવતા હશું અને આપે શું ને શું આવી કાલી ઘેલી આમ અંદરથી મનોકામનાઓ રાખતા છું માં મને આ દેજે માં મને ઓલું દેજે માં મને આ દેજે પણ સામે આવીને ઓડ ગોડ માં તારા સામે તો અમે પાણી થઈ જાય જગદંબા। એક કવિ અને કવિને માને આખા ચરિત્રનું વર્ણન કરવાનો બહુ શોખ આ ભીખુદાનભાઈ ગઢવી મુરબ્બી અમારા બહુ
પ્રખર વિદ્વાન સાહિત્યકાર બોલી ચૂક્યા. કવિને એક સંકલ્પ કે મારી જે માં છે એ માં વિશે હું કંઈક લખી નાખું, માં વિશે હું આ લખી નાખું. માં તો કેવી જોગાયમાન, માં કેવું જડાહડા, માનું સ્વરૂપ કેવું, ન લખી શક્યો. પણ એમ કહેવાય કે જીવનની જ્યારે ઢળતી હાંજ હતી, એ ઢળતી હાંજ હતી અને પોતે કલમથી કરી અને આમ જ્ઞાન અક્ષર જ્ઞાનો જ્ઞાન લખી અને માની સામે લાખી દીધું કે માં જે એમ અક્ષર ગોઠવી શકે તું ગોઠવી લેજે. માં મારી કોઈ હેસિયત નથી કે તને હું વર્ણવી શકું. એ માં મારી કોઈ હેસિયત નથી, હું તને વર્ણવી શકું. અને અહીંયા ફક્ત એક માં નહીં, પાછે આપણે ગાયું નહીં, પણ તમે વિચારો, ગૌ ને માતા, ધરણી માતા અને માતૃભાષા માતા અને આપણી જન્મ દેનારી માતા, આપણી જોગણ માતા. આપણે વાઘેલા સાહેબનું જે ગીત સાંભળ્યા, આપે આમ આમ થડકા ઉપડવી પડ્યા, રૂવાટા ઉભા થઈ ગયા અને આપે આ બધા નાચ ગાણામાં બેઠા. હવે આમ આપણે જો મહારાષ્ટ્રની ધરતીના ઘણા લોકો અહીંયા હશે અને ઓલા એમ કે ભાઈ મરાઠી અપનાવો, ગુજરાતી ભૂલી જાવ. કેમ ભૂલી અમારો વારસો? અમારો વારસો તો અમારા માથીથી થનગનાટ ઉભો કરાવે. કોઈ ગાતું હોય તો અમને એમ થાય કે આમ જ્યાં બેઠા હોય ઊભા થઈ જાય, ઊભા થઈ નાચવા માંડી જાય. એવો અમારો વારસો છે. ગૌ માતા તો ગૌ માતા છે. આપણે જેમ દાદન માં છે એમ આપણી ગૌ માતા માં છે. આમ આ ધરતી પાછી હોવામણી કેટલી મિત્રો. એવું નહીં કે કોઈ ખુશામત ખોરી, એવું નહીં કે કોઈ વખાણ કરવા. જ્યાં માં દાદલ માં ના બહેણા હોય, અને હમણાં અમારા વડીલોએ અહીંયા વાત કરી કે માની જેદી અહીંયા મંદિર હતું કે માના જેદી અહીંયા ફળા હતા ને તેથી ફક્ત 300 ફૂટની જગ્યા હતી. આજ માની એવી કૃપાઓ થઈ અને સામે માં ગૌ માતાની એવી કૃપાઓ થઈ કે આ જગ્યાનો કોઈ અભાવ નથી. અને આજે હું ને તમે બેઠા આખા મુદ્દાના સાક્ષી છીએ. એ ગૌ માતા, ગાય માં તો ગા માં છે ને. આપણા કવિ કાગબાપુ તો એમ કહેતા, એ જ આંગણા ખેડાવતી તી, આન ધાન પકાવતી તી, એ જ ધરતી પોતે રે પોતાનું જન નથી ખાતી રે, હે ઉપકારી એનો હરવરિયાત મારે. જે આંગણા ખેડાવતી હતી અને ધાન પકાવતી હતી, પણ ધરતી પોતે પોતાનું ધાન નથી ખાતી. સાંભળ્યું કોઈ હતી કે ધરતી પોતે ધાન ઉગાડ્યું ને પોતે બચકા ભરીને ખાવા માંડી? ના, એ તો માં છે, પરમ તત્વ છે. એ તો દેવામાં માને છે ને. બીજી પંક્તિ સાંભળજો. એવન માં વિચારતી હતી, આને ઘાસ ફૂસ ચરતી હતી, વનમાં વિચારતી હતી, આને ઘાસ ફૂસ ચરતી હતી. એ ઓલી ઘાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો હાથ મોરેજી. માં છે ને એ ધર્યો છે, મમતાનો સાગર છે. ગાયની વાતોનો જો શાસ્ત્રના તમે સાર કાઢવા જાઓ, આ તો આપે પૂન કરીએ, આપે એને ચારો નાખીએ, નીણ નાખીએ, 2 રોટલો ખવડાવીએ. એ ગાયના પુણ્યની તમે ગણતરી કરવા જાઓ તો મિત્રો શાસ્ત્રમાં એક વાત લખેલી છે. એ વાતમાં એમ કીધું કે એક વ્યક્તિ અને બરોબર નદીના કાંઠાથી વયો જાય. એ નદીના કાંઠાથી બરોબર ધીમે ધીમે હાલ્યો જાય અને એક ગાય ડચકા ખાતી હોકીને હાડનું પાંજરું થઈ. પણ એ ગાયને જોઈને એ વ્યક્તિને એમ થયું કે આ તો ભૂખી મરી જશે. ગાય છે ને પાપી માણસ હતો, પણ એના મનમાંથી આમ પુણ્ય પ્રગટ થયું અને ગાયને આમ જ્યાં સુધી હાજી નરી ન થઈ, ત્યાં સુધી એનો રોગ ન ગયો, ત્યાં સુધી એની પૂજા એની સેવા કરી. એ સેવા કર્યા બાદ જેથી ગાય બરોબર થઈ ગઈ, ગાય હાલી ગઈ, પણ એ તો પાપી હતો ને. જગત આખું જીવ્યો, એ પાપમાં જીવ્યો અને પાપમાં જીવી અને અતિ જેથી પોતે પોતાનું મરણ પામ્યો અને ઉપર જેથી ઈશ્વરને જવાબ દેવાનો વારો આવ્યો. તે યમપુરીમાં એને યમના દૂત તેડી ગયા. યમના દૂત આજે એમ કે આને ગમે એવી આમ નરકની ઊંડામાં ઊંડી સજા દો, પણ ઉભા રહો, એના પુનમાં એક પોટલો છે. એના પુનમાં એક એવું નાનું એવું અંશ છે. તો કે શેનું? તો કે એને ગાયને કંઈક આમ ચારો દીધો હતો, ગાયને કંઈક ખવડાવ્યું હતું. એના પુનમાં ગાયનો પોટલો છે. એમ દૂતો અને એક વખત એના પુણ્યની કમાઈ દઈ દો
અને બરાબર એમ કહેવામાં આવ્યું કે એને જે પણ ગાયે મદદ કરી હતી, જે ગાયની મદદ કરી હતી, ગાયને લઈ આવું. એ ગાયને લઈ આવ્યા અને વાત કરતા વાર લાગે. ગાયને એને એમ કીધું કે ગાય માતા આવીને એમ કીધું કે તારી જોડે 1 કલાક છે, એ તને જે સુખથી પ્રાપ્ત થતું હોય ને જે સુખનો સમય મળતો એ તું ભોગવી લેજે, એના પાછળ તને યમની યાતનાઓ દેવામાં આવશે. તો મિત્રો ગાયનું બરોબર પૂંછડું પકડ્યું. પૂંછડું પકડી અને ગાયને કહે કે હે ગૌ મૈયા, હે કામધેનુ, જેટલી ઝડપે ભાગી શકતી હોય ને એટલી ઝડપે મને તારા ગોકુલમાં લઈ આલ, તારા વેકુંઠમાં લઈ જા, તારા ઠાકર પાસે લઈ જા. પણ હડાડા કરતી ગાયે દોટ મૂકી અને દોટ મૂકીને પાછળી આમ પૂંછ પકડીને દોડ્યો જાય. છેલ્લે વેકુંઠમાં એ વ્યક્તિને પહોંચાડ્યો. મિત્રો વાત કરતા વાર લાગે અને વેકુંઠમાં પહોંચ્યા પાછળ યમદૂતોની દોટ મુકાણી કે ભાઈ ક્યાં ગયો, એને સજા દેવાની હતી ગોતો. અને હોતા હોતા જેથી વેકુંઠ પહોંચ્યા અને વેકુંઠની બારે જેથી આમ ડખામારી ચાલુ થઈ, જમના જીવના વાદ માંડવા માંડ્યા. અને એ ટાઈમમાં બરોબર ઠાકરનું હું આરામમાં ઠાકરનું હું ને ઠાકર બારે નીકળ્યો. અને તેથી એમ કીધું ભગવાને કે આ બધું શું માંડી રાખ્યું. તેથી પાપી જીવે એટલું કીધું કે ભગવાન તમે તો એમ કહો છો ને કે તમારા શરણમાં એક વખત આવી જાય એને તમે ક્યાંય જવા નથી દેતા, અને હું તમારા શરણમાં પહોંચી આવ્યો અને આ જમદૂતો જ કે છે મને પાછા લઈ જાય. પણ વાત કહેવાનો મરમ એ, અને ઠાકરે કહી દીધું જમરાજને કે ભાઈ વયા જાઓ, આ તો મારા શરણે આવી ગયો છે. ગાય ફક્ત આ ભવ માટે નહીં પણ ભવે ભવ આપણને ભવ પાર કરાવી દે. એટલે અતિ છેલ્લે એક પંક્તિ ગઈ અને મારી વાણીને વિરામ દઈ દઉં કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. અને જગતમાં એમ કહેતા નહીં ફરો કે સૌ દુઆ કરજો, ઘણા એવા હોય છે કે જેની દુઆ સારી નથી હોતી. અને કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે, નાજીર અહીંયા તો કોઈ જગ્યા સારી નથી હોતી. જય માતાજી, જય ઠાકર. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખરેખર આ નાની વય અને હમણાં જ આપણે કરીએ કે શરૂઆત કરી છે અને ખૂબ જ એવું સારું સાહિત્ય અને ખૂબ જ સરસ વાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જે ગાય માટે જે કીધું